અહીં આપણને કહેલું છે કે કાનન પાસે ₹60 છે, તેમાંથી તે 1.5 ડઝન કેળા ખરીદી લે છે. હવે તેની પાસે કેટલા રૂપિયા વધશે અને તે કેટલી પેન ખરીદી શકશે? કાનન પાસે કુલ રૂપિયા છે 60. તો આ જે 60 રૂપિયા છે એમાંથી 1.5 ડઝન કેળા, તો આપણને 1.5 ડઝન કેળા જે છે એનો ભાવ ખબર છે ₹45, જે આપણે હમણાં જ રકમ શોધી. તો કેટલા વધશે એ જોવા માટે આપણે કરીશું બાદબાકી. 0માંથી 5 ન જાય, અહીંયા આપણે દશકો લઈશું. 10માંથી 5 જશે તો 5, 5માંથી 4 જશે તો 1. તો કુલ જે છે એ 15 રૂપિયા એની પાસે વધે. તો આપણે લખીશું કે તેથી કાનન પાસે ₹15 વધે. હવે તેને પેન જો લેવી હોય તો તે કેટલી પેન ખરીદી શકે? તો પેનની કિંમત જુઓ, અહીં આપેલી છે 6.50 અને કુલ રૂપિયા છે 15 જે એની પાસે વધ્યા છે. આપણે હવે અંદાજ લગાવતા શીખી ગયા છીએ, તો અંદાજ લગાવીને જોશું કે કેટલી પેન આવી શકે, ત્યારબાદ આપણે ગણતરી કરીશું. તો 6 છે, તો 6 જે છે 6 રૂપિયાની 3 પેન લેવી હોય તો 18 થઈ જાય, જે 15થી મોટા હોય. તો કદાચ 2 પેન લઈ શકાય. હવે તમારે ચેક કરવાનું, તમે 6.50 પ્લસ 6.50 કરી અને જુઓ તો તમને અંદાજ આવી જશે. એ સિવાય તમે એવું પણ કરી શકો કે 15નો ભાગાકાર કરો 6.50 સાથે, 6નો ઘડિયો બોલવાનો અને તમને આઈડિયા આવી જાય કે 6 2 12, 6 3 18. 18 છે એ 15થી મોટા છે, એટલે 2 પેન જ ખરીદી શકાશે. તો હવે આપણે જોઈએ કે 2 પેનની કિંમત કેટલી થશે. 6.50ની 1 પેન છે, તો 6.50 ગુણ્યા 2 પણ કરી શકો અને 6.50 2 વાર આમ પણ તમે કરી શકો. આ અથવા 6.50 ગુણ્યા 2 અથવા તો તમે ભાગાકાર કરી શકો, જેમાં 6.50 જેનો ભાગાકાર થશે 15.00થી. આ ત્રણમાંથી કોઈ પણ એક રીત કરી અને તમે જવાબ મેળવી શકો. ત્રણેય પદનો જવાબ સરખો જ આવશે. 6.50 પ્લસ 6.50 કરશો એટલે તમને મળશે 13, જેને આપણે રૂપિયામાં દર્શાવીશું. આનો જવાબ પણ મળશે 13 અને ભાગાકારનો જવાબ પણ મળશે 13. પણ ભાગાકાર કરશો ત્યારે શેષ વધશે, જેથી તમને ખ્યાલ આવશે કે હજી પણ કેટલા રૂપિયા વધે છે. અહીં 13 રૂપિયા વપરાય છે, તો એને 2 પેન ખરીદી શકાશે. તો 2 પેન ખરીદી શકાય. અને હજી પણ આપણને એવું પૂછવામાં આવે કે પેન પણ ખરીદી લીધા પછી કેટલા રૂપિયા વધે, તો એ આપણે બાદ કરીશું 15માંથી. આ છે ₹15 માઇનસ ₹13. તો 15માંથી 13 જાય તો વધે ₹2. આ પદ ઓપ્શનલ છે, જો પૂછવામાં આવેલ હોય તો જ આપણે આ રીતે જવાબ શોધવાનો. આ 2 અને 150 બંને વડે ગુણાકારની નિશાની, તો 150 ગુણ્યા 2 બરાબર 300. તો આ 300 છે આપણને આ પદનો જવાબ મળે છે, જ્યાં ઉપર લીટર લખેલું છે તો આપણને જવાબ લીટરમાં જ મળે. 300 લીટર ડીઝલ જોઈશે. આપણો પ્રશ્ન છે 1650 કિલોમીટર માટે કેટલું ડીઝલ જોઈશે, તો કેટલું એનો જવાબ મળે છે 300. તો હું જવાબનું પદ કંઈક આ રીતે બનાવીશ કે તેથી 1650 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું ડીઝલ જોશે, તો આપણને ખ્યાલ છે કે 300 લીટર. તો હું લખીશ 300 લીટર ડીઝલની જરૂર પડશે. આપણને પ્રશ્નમાં જે છે એ જ આપણે જવાબમાં લખીશું.